સુરતમાં એક ખોટી પોસ્ટ મૂકનાર સામે મોટી કાર્યવાહી થઈ છે। બાળક ચોરી ગેંગના ખોટા મેસેજ વાયરલ કરવામાં આવ્યા હતા। ઇન્સ્ટાગ્રામ પેજ માલિક પાસે માફી મંગાવવામાં આવી છે। ખોટા મેસેજથી લોકોને ખૂબ ડરવાનો જે સામનો પણ કરવો પડ્યો હતો ડરનો, જેમાં લોકોને માર પણ મારવામાં આવ્યો હોવાના મેસેજો વાયરલ કરવામાં આવ્યા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરતમાં સોશિયલ મીડિયા પર ફેક માહિતી પ્રસારિત કરનાર એક વ્યક્તિ જે પોલીસના સકંજામાં આવી ચૂક્યો છે અને પોલીસ દ્વારા માફી પણ મંગાવવામાં આવી છે। ઇન્સ્ટાગ્રામ પર બાળકોને લઈ પોસ્ટ કરી હતી, મારવાને લઈ અને ખોટી પોસ્ટ કરી હતી। मेरा नाम भावेश गणेशलाल भोगर है। मैं एक सूरत सिटी न्यूज़ पेज चलाता हूँ, उसका ओनर हूँ। मैंने कल एक 16/2/2026 को एक वीडियो अपलोड किया था किड्स किडनैपिंग का, जो बालकों का किडनैप करके लेके जा रहे एक वीडियो ऐसा अपलोड किया था। वो बिल्कुल फेक है, वो एकदम गलत वीडियो अपलोड हो गया था। बिना कुछ मैंने चेक किए कंफर्म किए वीडियो अपलोड किया था। मैं उसकी माफ़ी मांगता हूँ। ये वीडियो मैंने बिना किसी से कंफर्म किया अपलोड किया, उसकी तहे दिल से माफ़ी मांगता हूँ। आप भी आगे से किसी का भी कोई भी वीडियो डाले कुछ करे एक बार ज़रूर कंफर्म करिए, आगे फिर ही डाले।